જાણીએ ફંડામેન્ટલ્સ જે સ્ટોક પર અવારનવાર ચર્ચા કરીએ છીએ અને ગઈકાલે એક સ્ટોક ઓફ ધ ડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે રીતે કંપનીનું એક પરફોર્મન્સ જોયું, સતત એક આઉટ પરફોર્મન્સ થોડા સેશન્સથી આપણે રિલાયન્સ માટે જોઈ રહ્યા છીએ. બ્રોકરેજ હાઉસીસ તરફથી દરરોજ એક કંપની પર આપણને રિપોર્ટ પણ આવતો દેખાડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ. નવેમ્બરના લોથી જે છે એ બચાવી શકે છે નિફ્ટી બેંકમાં તો આપણે લો જોયા છે. તો આ કંપની પર એક અત્યારે રે ઓફ હોપ માર્કેટ માટે છે. આ તો એક અમુક સેશન્સની વાત કરીએ, ફંડામેન્ટલ્સ જાણીએ કંપનીના અને જે રીતે હમણાં છેલ્લા સેશન્સથી આપણે છેલ્લા અમુક સેશન્સથી પરફોર્મન્સ જોઈ રહ્યા છે રિલાયન્સનું. ચાંદની પહેલા ડિસ્ક્લોઝર આપી દઈએ અનિવાર્ય રહેશે. પાયાના મતે ખરીદારીની ભલામણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર ઘણા લાંબા સમયથી રહી છે. એટલે ગઈકાલે જ બજાર બંધ થતા શોમાં આપણા સહયોગી ચેનલ CNBC અવાજ પર ખરીદારીની ભલામણ કરી છે અમે, અને લક્ષ્યાંક રૂપે 1500ની પારના લક્ષ્યાંક હાલમાં નિર્ધારિત કર્યા છે. ત્રીજા ત્રૈમાસિકના પરિણામો વહેલી તારીખે આવી જશે, અને જો પરિણામોમાં સુધાર થતાં અમને દેખાયો તો આ જે 1500ના પારના લક્ષ્યાંક છે એમાં આપણે વૃદ્ધિ બી કરશું. અને રિલાયન્સમાં તમે જોવા જાઓ તો જે કોર્પોરેટ ઘોષણા થયેલી અને જે ભાવ એડજસ્ટમેન્ટ થયેલા ત્યારબાદ આપણે લગભગ સર્વોચ્ચમ સપાટીની આસપાસથી લગભગ મારા ખ્યાલથી 20%ની આસપાસની નીચલી સપાટી જોઈ છે. 1200-1225ના સ્તરથી સ્ટોકે થોડી ઘણી ઉપર જવાના પ્રયાસ કર્યા છે, અને ગઈકાલે મારા ખ્યાલથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર હતો જેને બહુ જ મોટા ભાગે સહાયતા કરેલી બજારને જાળવી રાખવા માટે અને સપોર્ટ કરવા માટે. તો જો લાંબા ગાળાનું રોકાણ હોય તો જાળવી રાખો, અને ન હોય તો આ સ્તરથી ખરીદારી શરૂ કરો. પૂરી તાકાત લગાડીને નહીં કરો, પણ ઘટાડે જેમ 1200-1225ની આસપાસ આવે કોઈ કારણને લઈને તો તમે બી તમારી રોકાણ જે છે એમાં વધારે બી કરી શકો છો તમે રોકાણ. ઓકે, તો એક ફંડામેન્ટલ વ્યૂ ખરીદારી માટે અને 1500ના હાલ માટેના એક લક્ષ્યાંક ધ્યાનમાં રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે. રાહુલ, ચાર્ટ સેટઅપ સમજીએ. ગઈકાલે એક શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું રિલાયન્સમાં. એક માત્ર કાઉન્ટર કે જે આઉટ પરફોર્મ કરતું અત્યારે બજારમાં દેખાડી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે અહીંયાથી હવે આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? તો આઈ થિંક એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે મારા ખ્યાલથી એન્ટાયર ઓઇલ એન્ડ ગેસ એઝ અ સેક્ટરના અંદર આપણને જોઈએ તો મારા ખ્યાલથી એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે, અને બાઇંગ જોવા મળી રહ્યા છે મોસ્ટ ઓફ ધ સ્ટોક્સના અંદર. અને જે સેટઅપ આપણે રિલાયન્સમાં જોઈએ તો મારા ખ્યાલથી 1220નો સપોર્ટ લઈને સ્ટોક ઉપરની તરફ જોવા મળ્યો છે, વિથ વોલ્યુમ્સ RSI પોઝિટિવ તરફ જોવા મળી રહ્યા છે. મને લાગે છે 1355 સુધીના લક્ષ્ય આપણે રિલાયન્સમાં જોઈ શકીએ, અને સ્ટોપ લોસ મારા ખ્યાલથી જે સપોર્ટ હતો જ્યાંથી લીધો છે 1220 એ રાખવો જોઈએ. ઓકે, તો 1220નો એક સપોર્ટ અહીંયાથી વ્યૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે આપણને એક બનતો દેખાડી રહ્યો છે.